ઓલરાઈટ, તો આપણે છેલ્લે જે વાત કરી એ વાત હતી આપણી પોલિનેશન અથવા તો પરાગનયનની. તો પૂર્વફલન એમાં આપણે જન્યુ જનન પૂરું કરી નાખ્યું છે. જન્યુનું વહન બરાબર છે, પૂરું કરી નાખ્યું છે. જન્યુઓના વહન દરમિયાન આપણને એક માહિતી મળેલી હતી, બરાબર છે. એ માહિતીને ફરીથી એક વખત યાદ કરીએ. એ હતી અબાઉટ સ્વફલન અને પરફલન વિશેની માહિતી, જેના ઉપર આપણે લગભગ થોડી વધારે ચર્ચા પણ કરેલી હતી, બરાબર છે. તો સ્વફલન અને પરફલન એવી ઘટનાઓ છે કે જે લગભગ દરેક વનસ્પતિની જાતમાં સામાન્ય રીતે જોવા મળતી જ હોય છે. સ્વફલન ત્યારે થાય છે જ્યારે એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પુંકેસરમાંથી સ્ત્રી કેસરમાં સ્થાપિત થાય. બીજું, ગેઇટેનોગેમી પણ આમ જોવા જઈએ તો સ્વફલન જ કહેવાય, કારણ કે છોડ તો એક જ છે, પુષ્પ ભલે અલગ અલગ છે, એટલે ત્યાં પણ સ્વફલન થાય છે. એટલે સ્વફલનમાં સ્વપરાગનયન અને ગેઇટેનોગેમી આ બે આવે, બરાબર છે. સ્વપરાગનયન અને ગેઇટેનોગેમી બે સ્વફલનમાં ગણાય. પરફલનમાં એકમાત્ર પરવશ નામના પરાગનયનની આપણે વાત સમજ્યા છીએ. આ બેયના પોતપોતાના ગુણધર્મો છે. આ બંનેની પોતપોતાની મહત્વની ક્રિયાવિધિઓ છે અને એનું પોતાનું જ મહત્વ છે, બરાબર છે. આપણે જ્યારે સ્વફલન અને પરફલનની તફાવતની વાત કરી હતી ત્યારે એક મુદ્દો હંમેશા સમજ્યા છીએ કે જ્યારે હું ફલનને લિંગી પ્રજનન ના હેતુ સાથે સરખાવું, બરોડા હા હા શ્યોર, નો પ્રોબ્લેમ, બોલો ને બેટા. થોડો તમારો વોઇસ છે ને લો આવે, ઓછો આવે છે, એટલે કાં તો માઇકની નજીક જાઓ અથવા તો થોડું જોરથી બોલો, બેમાંથી એક. હા હમ સમજાવી દઉં તમને પ્રોપરલી. એક છે T3 હોર્મોન અને એક છે T4 હોર્મોન, બરાબર છે. એક છે T3 અને એક છે T4. આના નામ કોઈને ખબર છે એટલામાંથી જેટલા બેઠા છો એમાંથી? T3 અને T4 જામનગર સેન્ટર. એક જ ટ્રાય આયોડો થાઇરોનિન, બરાબર છે. ઓકે. T4 નું નામ સુરત, ડાભોલી.
ટેટ્રા આયોડોથાઇરોનિન. ઓકે, ટેટ્રા આયોડોથાઇરોનિન. ઓકે, આ 3 છે ઈ ટ્રાયુ અને આ 4 ટેટ્રા માટેનો છે. હવે પાલનપુર તમારો પણ હાથ ઉપર હતો એટલે તમને ક્વેશ્ચન પૂછું, આ બેયમાં ફરક શું છે? જ્યારે હું T3 અને T4 ને સરખાવું તો એમાં ફરક શું છે? મને સમજાઈ ગયું, ઇનફ છે. અવાજ નથી આવતો એ અલગ વાત છે. એકમાં 3 આયન છે, શું કહેવાય, થાઇરોઇડમાં આયોડિનના 3 અણુ છે અને એકમાં આયોડિનના 4 અણુ છે. એનો મતલબ એ છે કે જો મારે T3 માંથી T4 માં કન્વર્ટ કરવું હોય તો એમાં મારે આયોડિન ઉમેરવું પડે. તો આયોડિન જાય છે ક્યાં, એ પ્રશ્નનો જવાબ આપ્યો મેં તમને. આ છે ને એ નિષ્ક્રિય સ્વરૂપ છે, આ છે એ સક્રિય સ્વરૂપ છે. બરાબર છે? એટલે તમારા જે કહેવાય કે થાઇરોઇડ ગ્રંથિની અંદર આ બંને હોર્મોન તમને જોવા મળશે જ. T3 પણ હોય અને T4 પણ હોય. T3 સક્રિય નથી, એનો સ્ત્રાવ ન થાય, એનું નિર્માણ થાય, એમાં પ્રક્રિયા થાય, આયોડિન ઉમેરાય છે, રાસાયણિક પ્રક્રિયા દ્વારા નિષ્ક્રિયમાંથી સક્રિય બને, T4 બને અને પછી સ્ત્રાવ કોનો થાય છે? T4 નો થશે. એટલે T4 તમારા શરીરની અંદર સક્રિય રીતે કામ કરશે. હવે હું એમ કહું કે આયોડિનની ઉણપ છે, આયોડિનની ઉણપ છે, મતલબ કે તમારા શરીરના થાઇરોઇડ ગ્રંથિના કોષો T3 બનાવે જ જશે કન્ટિન્યુઅસ. બરાબર છે? એને આયોડિન છે કે નહીં એનાથી કોઈ મતલબ નથી. એને તો તમારા શરીરમાં T4 બનાવવા માટે જરૂરી T3 અણુનું ઉત્પાદન કરવાનું કામ છે. પણ સામે તમે ખોરાકની અંદર આયોડિન લેતા નથી, આયોડિનની ઉણપ છે, એટલે T3 બનતો જાય અને એનું રૂપાંતરણ આયોડિનના અભાવે T4 માં ન થાય. તો એ T3 બનતો જાય ક્યાં? કારણ કે એનો સ્ત્રાવ તો થવાનો નથી, સંશ્લેષણ થાય છે, સ્ત્રાવ થતો નથી, એટલે જમા થાય છે. ક્યાં જમા થાય? એના પોતાના કોષોમાં જમા થાય. એના પોતાના કોષો એટલે થાઇરોઇડ ગ્રંથિના પોતાના કોષોની અંદર. પરિણામે થાય શું? થાઇરોઇડ ગ્રંથિ મોટી થાય, બલ્જિંગ થાય. બલ્જિંગ થાય એટલે મોટી થાય, ફૂલાઈ જાય. તો જેટલો વધારે સમય એને લાગે એટલી ઈ ગ્રંથિનો જે ગાંઠ છે એ મોટી થતી જાય. તો T4 તો બનીને નીકળતો જ નથી, એટલે એને કહેવાય હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપર નો થાય, હાઇપો ક્યાં? તમારા રુધિરમાં. તમારા રુધિરમાં હાઇપોથાઇરોઇડિઝમ થાય, ગોઈટરમાં. ઓકે, બીજું, હું જ્યારે વાત કરું તમારા થાઇરોઇડ ગ્રંથિની, તો એની અંદર T3 જમા થઈ ગયું છે અતિ વધારે ક્વોન્ટિટીની અંદર, તો અહીંયા હાઇપર થઈ ગયું છે. તો થાઇરોઇડ ગ્રંથિમાં હાઇપર થાય અને રુધિરના પ્રવાહમાં હાઇપો થાય, કારણ કે બે થાઇરોઇડ ગ્રંથિના જ અંતસ્ત્રાવો કહેવાય ને. સમજ में आ रही बात બધાને? હે ને? એટલે બંને વ્યવસ્થા લાગુ, બંને શબ્દ પડે. આ જ્યારે ગોઈટરનો રોગ થશે ત્યારે હાઇપરથાઇરોઇડિઝમ ક્યાં કહેવાય? તો કે થાઇરોઇડની અંદર. અને હાઇપોથાઇરોઇડિઝમ ક્યાં કહેવાય? તો કે તમારા શરીરના દૈહિક જે પરિભ્રમણ છે એમાં હાઇપોથાઇરોઇડિઝમ. એટલે શરીર માટે એ હાઇપો છે અને ગ્રંથિ પોતાના માટે એ હાઇપર છે. આટલું યાદ રહેશે ઓલ ઓફ યુ? ઓકે.
ગુડ ક્વેશ્ચન, અને આઈ હોપ કે તમને સારી રીતના સમજાઈ ગયું હશે. પાછો આવી જાઉં છું હું જ્યાં આપણે હતા ત્યાં, કે હું વાત કરતો તો સ્વફલન અને પરફલન અને લિંગી પ્રજનનના ઉદ્દેશ્યની સાથે મારે એને સરખાવવું છે. લિંગી પ્રજનનનો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે ખબર છે? ભિન્નતાનું સર્જન. લિંગી પ્રજનનનો મૂળ ઉદ્દેશ્ય ભિન્નતાનું સર્જન કરવું છે. હવે અહીંયા ભિન્નતા ન થાય અને અહીંયા ભિન્નતા થાય. બરાબર છે? આટલું તમને બધાને સમજાય જ ગયું હશે એટલે હું એમાં બહુ જાજો ઊંડો ઉતરતો નથી. તો પ્રકૃતિ માટે પરફલન કરવું એ વધુ હિતાવહ છે. આ એને નો થાય ને ત્યારે એ આ કરશે. પ્રકૃતિમાં પેલી પસંદગી પરફલનને આપવામાં આવશે, જ્યાં એને ભિન્નતાનું સર્જન કરવું છે ત્યાં. જો એને લક્ષણોમાં ભિન્નતા નથી સર્જવી, જો એને લક્ષણોને જાળવી રાખવા છે, અથવા તો એ પરફલન કરી શકતા નથી, એ સ્થિતિમાં જ એ સ્વફલનને પ્રેફરન્સ પસંદગી આપશે. આટલું સમજાઈ ગયું બધાને પ્રોપરલી? આના ઉપરથી આપણો નેક્સ્ટ મુદ્દો શરૂ થશે કે પ્રકૃતિ જ્યારે લિંગી પ્રજનન માટે અનુકૂલિત થયેલા જાતિઓની વાત કરું છું ત્યારે મૂળભૂત રીતે એ પરફલનને પહેલો પ્રેફરન્સ આપશે, પહેલી ચોઈસ, એની પહેલી પસંદગી પરફલન હશે. તો કઈ રીતે એ નક્કી કરશે કે પરફલન જ થઈ શકે? એવા ઘણા બધા અનુકૂલનો એની પાસે છે. તો એવા અનુકૂલનોની વાત હવે આપણે કરીએ છીએ. બરાબર છે? ઓકે, અહીંયા તમારું હેડિંગ પરાગનયન દ્વારા જ્યારે એક છોડમાંથી બીજા છોડમાં કે એક છોડમાંથી એના એ જ છોડમાં પરાગરજનું સ્થળાંતરણ થાય. સુરત, ડાભોલી. યસ, સુરત. રોબર એટલે શું? રોબર એટલે લૂંટારા. રોબ કરવું એટલે લૂંટવું. રેડી? ઓકે. એટલે પરાગરજ અને મધ ને એ બધું જ્યારે એનું મૂળ હેતુ શું છે? પરાગનયન માટે આકર્ષવાનો છે, મધુરસ ને એવું બધું એમ. પણ અમુક એવા કીટકોની જાતિઓ છે કે જે કોઈ એક જ ફૂલ ઉપર બેસે અને બધોય મધુરસ લઈ લે, એનો પછી બીજા ફૂલમાં જાય જ નહીં એમ. એટલે એને ખાલી લૂંટારા કહેવાય. પરાગનયનમાં ફાળો ન આપે, ખાઈ પીને જલસા કરી લઈએ એમ. રેડી? ઓકે, ફાઇન. બાહ્ય સંવર્ધન ની પ્રયુક્તિઓ. પ્રયુક્તિ એટલે અનુકૂલન કહી શકાય. બરાબર છે? શેના માટેના છે? બાહ્ય સંવર્ધન. શબ્દ અઘરો, હેવી મૂક્યો છે. બાહ્ય સંવર્ધન ને હું પરફલન કહી શકું. આના માટેનો બીજો શબ્દ મારે વાપરવો હોય તો હું પરફલન વાપરી શકું. બાહ્ય સંવર્ધન એટલે પરફલન. બરાબર? તમને હું સહેલું કરી દઉં છું તમારા માટે, જે યાદ એ સંકલ્પના જ્યારે વાંચવા બેસો ત્યારે ક્લિયર રહીએ એટલા માટે. બહુ બળ ન કરવું પડે, વિચારવું ના પડે. તો બાહ્ય સંવર્ધન શું કામ શબ્દ વાપરેલો છે? તો ઈ સંકરણનો જે પ્રયોગો છે ને, લેબોરેટરીની અંદર જે વૈજ્ઞાનિકો સંકરણ કરાવતા હોય ને, એ પરફલન માટે જે શબ્દ વાપરે છે ને બાહ્ય સંવર્ધન કહેવાય. અંતઃ સંવર્ધન દબાણ આવ્યું હતું, ખબર છે? સ્વફલન અને અંતઃ સંવર્ધન દબાણ. બાહ્ય ફલન અથવા તો બાહ્ય સંવર્ધન એટલે પરફલન. સ્વફલન અંતઃ સંવર્ધન, પરફલન બાહ્ય સંવર્ધન, એવું લખી નાખો સાઈડમાં. બરાબર છે? હું અહીંયા લખી દઉં છું તમને. જો સ્વફલન માટે આ શબ્દો છે અંતઃ સંવર્ધન, અને પરફલન માટેનો શબ્દ છે એ આ બાહ્ય સંવર્ધન.
ચાલો, કોઈ ડાઉટ નથી એવું હું માની લઉં છું. હવે તો પ્રકૃતિ બાહ્ય સંવર્ધન ઈચ્છે અને એના માટે જે વિશેષ પ્રકારના ગુણધર્મો, વિશેષ પ્રકારના અનુકૂલનોનું સર્જન કરે એની આપણે વાત કરીએ છીએ. તો મોટા ભાગની સપુષ્પી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો સર્જે છે. હવે તકલીફ મેઇન એ છે કે મોટા ભાગની વનસ્પતિઓ જે છે દ્વિલિંગી પુષ્પો જ સર્જે. ઓકે, પરાગરજ એ જ પુષ્પના પરાગાશનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે, કારણ કે બે નજીક નજીક જ હોય. એક જ પુષ્પ ઉપર છે એટલે પરાગાસન અને પરાગાશય બે બાજુમાં જ હોવાના સ્વાભાવિક છે. બરાબર છે. સતત જો સ્વપરાગનયન થાય તો અંતઃ સંવર્ધન દબાણ થાય, એવું આપણે અગાઉ પણ શીખી ગયા છીએ. તો એ ન કરવું હોય તો શું કરવું? તો સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા માટે, રોકવા માટે, ઓછું કરવા માટે અને પરપરાગનયનને વધારે ઉત્તેજવા માટે અમુક ચોક્કસ પ્રકારના અનુકૂલનો પ્રયુક્તિઓ ધરાવે છે, વિકસાવે છે. બરાબર છે. એટલે જે આ પ્રયુક્તિ છે એ શબ્દ ના સ્થાને તમે અનુકૂલન શબ્દ મૂકી શકો સમજવા માટે. અનુકૂલનો છે એ અનુકૂલન સરળતાથી સમજાઈ જાય. તમે બાજુમાં મૂકી દો ને શબ્દ અનુકૂલનો. પ્રયુક્તિ એટલે અનુકૂલનો. બરાબર છે. ચાલો, તો અહીંયા બે પ્રકારની એવી બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ મૂકેલી છે, અનુકૂલનો મૂકેલા છે. અનુકૂલન નંબર 1 જે પહેલું નંબરનું છે અહીંયા લખેલું છે એનું નામ છે પૃથક પક્વતા. પૃથક અને પક્વતા. પક્વતા એટલે પરિપક્વન થવું. બરાબર છે. અને પૃથક એટલે છૂટું, અલગ, અલગ પરિપક્વન થવું. બરાબર છે. કોઈ બી દ્વિલિંગી પુષ્પ હોય, દાખલા તરીકે કે જેમાં સ્ત્રી કેસર પણ છે અને પુકેસર પણ છે. બંને એક જ પુષ્પ ઉપર છે. આની પાસે પરાગાસન છે અને આની પાસે પરાગાશય છે. બરાબર છે. આ બંને એકી સાથે પરિપક્વ બને, આમાંથી પરાગરજ અહીંયા જાય તો ફલન થાય, અને તો એને સ્વફલન કે સ્વપરાગનયન તમે કયો કે ગેઇટેનોગેમી કયો. દાખલા તરીકે એક જ વનસ્પતિનું બીજું પુષ્પ છે તો. બરાબર છે. હવે આપણે કરવાનું છે શું? પૃથક પક્વતા એટલે શું? બરાબર છે. તો બંને કેસની અંદર આ બંનેમાં જો આનું પરિપક્વન વહેલું થાય તો આનું પરિપક્વન મોડું થાય. જો આનું પરિપક્વન વહેલું થઈ જાય તો આનું પરિપક્વન મોડું થાય. આ બે કેસ એવા છે કે જે ફલન, સ્વફલનને રોકશે, અવરોધશે, નહીં થવા દે. તો આ ઘટનાને આપણે શું કહેવાની છે? પૃથક પક્વતા. બેયને પરિપક્વનના આપણે સમયગાળાને વેલા મોડા કરી દીધા. જે સમયે એક પરિપક્વ થયું હોય એ સમયે બીજું અપરિપક્વ હોય એ જ પુષ્પ ઉપર. એટલે પોતાની પરાગરજ પોતાના સ્ત્રી કેસરને કોઈ કામ આવવાની નથી અને બીજા છોડની જ રાહ જોવાની રહે. આટલું સમજાય છે કે નહીં? હે ને? ઓકે.
તો અમુક જાતિઓની અંદર પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતા, આપણે જે શબ્દ વાપરો છે એ અહીંયા શબ્દને ધ્યાનમાં લઈએ. પરાગરજની મુક્તિ, પરાગરજની મુક્તિ ક્યારે થાય? જ્યારે પરાગાશય પરિપક્વ બને ત્યારે. એટલે એ વાત પુંકેસરની કરેલી છે. પરાગાસનની ગ્રહણ ક્ષમતા, સ્ત્રીકેસરની જે સૌથી ઉપરની ટોચનો ભાગ પરાગાસન, એ જ્યારે પરિપક્વ બને ત્યારે પરાગાસન ઉપર વિશેષ પ્રકારના ફેરફારો થાય. રાઈટ? ચોક્કસ પ્રકારનો સ્ત્રાવ થાય. હું તમને સમજાવું કે દાખલા તરીકે હું વાત કરું છું, હું આડછેદ લઉં છું. પરાગાસનનો આ પરાગાસનનો આડછેદ છે એવું આપણે માની લઈએ છીએ. આ 3D સ્ટ્રક્ચર એનું બનાવી નાખો, આડછેદ કપાયેલો. આઈ હોપ કે તમે સમજી શકો છો. આ થાળી જેવું રકાબી જેવું છે, મેં એને સાઈડમાંથી ક્રોસ કરીને કાપી નાખ્યું છે એટલે તમને અંદરની સપાટી દેખાડી શકું એમ. હે ને? ઓકે. હવે થાય શું ખબર છે? આની જે આ સપાટી છે ને અંદર, એ સપાટી ઉપર અહીંયા ફરતે શ્લેષ્મનો સ્ત્રાવ થાય. ચીકણો શ્લેષ્મનો સ્ત્રાવ થાય ફરતે, અહીંયા પણ થાય, આ સપાટી ઉપર બધે જ આ શ્લેષ્મનો સ્ત્રાવ છે. બરાબર છે? હવે પરાગરજ ઉડતી ઉડતી હવામાંથી કે કોઈ વાહક દ્વારા જ્યારે આની ઉપર પડશે ત્યારે પરાગરજને આપણે અલગ કલરથી દેખાડી દઈએ. બરાબર છે? તો આ પરાગરજ છે, સફેદ કલરની છે, એ પરાગરજ છે. બરાબર? હવે પરાગરજ અહીંયા પડે, સે ફોર એક્ઝામ્પલ, તો એ પરાગરજ એની ઉપર પડશે ને, તો જો એ સપાટી અપરિપક્વ હશે તો એની ઉપર ઓલો જે શ્લેષ્મીય સ્ત્રાવ થયો ને એ ન થયો હોય, તો એ સૂકી સપાટી હોય, અપરિપક્વ હોય તો પરાગરજ એમાં પડશે અને હવાથી પાછી વયા જશે બારે, એની કઈ સ્થાપિત ન થાય. પણ જો એ પરિપક્વ હશે તો એની ઉપર શ્લેષ્મનો સ્ત્રાવ થયેલો હશે અને પરાગરજ એની ઉપર ચોંટી જશે શ્લેષ્મને કારણે. આ જે ઘટના થઈ ને એને એની ગ્રહણ ક્ષમતા કહેવાય. ગ્રહણ ક્ષમતા એટલે કે પરાગરજને ગ્રહણ કરવાની એની ક્ષમતા, એ પરિપક્વતા એ શ્લેષ્મના સ્ત્રાવને કારણે જ બનતી ઘટના છે. આટલું સમજાઈ ગયું છે એક બધાને? ઓકે. તો એક બાજુ એને શું વાત કરી છે? એક બાજુ પરાગરજની મુક્તિ એટલે પુંકેસરની વાત કરી છે, પરિપક્વની, અને બીજું પરાગાસનની ગ્રહણ ક્ષમતા એટલે કે સ્ત્રીકેસરની ઉપર પરાગાસનની પરિપક્વતાની વાત કરી છે. એની વચ્ચે તાલમેલ નથી, બે એકી સાથે ન થાય, અલગ અલગ રીતે થાય. પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલા પરાગરજ મુક્ત થઈ જાય, અથવા પરાગરજ મુક્ત થાય એના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય. મેં તમને એકદમ ઈઝી લેંગ્વેજમાં સમજાવી દીધું. કઈ રીતે સમજાવ્યું છે મેં તમને? આ રીતે જુઓ. આનું પહેલા પરિપક્વન થાય તો આનું મોડું થાય, જો આનું વહેલું થઈ જાય તો આનું મોડું થાય. મેં અહીંયા સરળ ભાષામાં સમજાવ્યું છે, વાં તમને ટેકનિકલ ભાષામાં આપેલું છે, એટલો જ ફરક છે. રેડી? ઓકે. તો આમાં કોઈને કઈ મુશ્કેલી હોય તો તમે કહી શકો છો મને અત્યારે. પૃથક પક્વતા ના સમજાઈ હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. ઓલ રાઈટ. હું હવે છું બીજા નંબરના અનુકૂલનમાં, જેનું નામ છે વિષમ લંબતા. વિષમ એટલે કે અલગ અલગ, સમાન નથી, અસમાન. વિષમ એટલે અસમાન, લંબતા એટલે લંબાઈ. હવે ફરી પાછો હું જ્યારે સ્ત્રીકેસર અને પુંકેસરની વાત આવશે ત્યારે, દાખલા તરીકે આ સ્ત્રીકેસર છે, હવે એની કમ્પેરિઝનમાં પુંકેસરના તંતુઓ, દાખલા તરીકે અહીંયા છે, આ પુંકેસરનો તંતુ છે, બરાબર છે, અને આ પુંકેસર પોતે. તો પુંકેસર અને સ્ત્રીકેસર બે બાજુ બાજુમાં હોય તો સરળતાથી પરાગરજ અહીંયાથી મુક્ત થઈ અને આની ઉપર આવી શકે.
પરાગરજ ને સ્વીકારનાર સપાટી એટલે કે પરાગાસન અને પરાગરજને મુક્ત કરતા પરાગાશય આ બંને જો બાજુમાં હોય તો સ્વફલન થવાના ચાન્સીસ કે શક્યતાઓ વધી જાય છે. કોને કોને ખબર નથી પડી આમાં? ઓકે, તો હવે એના માટે કર્યું શું? એના માટે આની લંબાઈ ઘટાડી દઉં. દાખલા તરીકે આની લંબાઈ ઘટાડીને મેં આટલી કરી નાખી, તો હવે પરાગરજ આમ તો જાશે નહીં. સમજાઈ ગયું કે નહીં? ઠેકડો તો મારશે નહીં, કઈ લિવિંગ સ્ટ્રક્ચર તો છે નહીં વાંદરાની જેમ, બરાબર છે? એટલે મોટા ભાગે આ પ્રકારની અનુકૂળિત સ્થિતિ હોઈ શકે કે જ્યાં એની લંબાઈ અલગ અલગ કરી નાખવાની, કાં તો ખૂબ લંબાઈમાં આવી જાય, ખૂબ લાંબીમાં બહાર નીકળે. બરાબર? તમે જાસૂદના પુષ્પમાં જોયું હશે. કોને કોને જાસૂદ જોયું છે? ઓકે, એમાં તમે જોશો તો ફૂલની બારે આમ લંબાયેલ વળાંક લીધેલી એક રચના હશે. હવે તમારે એક વખત ધ્યાનથી જોવાની છે એ સંરચના, ઘેરે જઈને આજુબાજુમાં ક્યાંય પણ, અથવા તો તમારી બુકની અંદર આકૃતિ જ્યાં હશે ત્યાં. પછી તમારે નક્કી કરવાનું છે સ્ત્રી કેસર છે બાર લંબાયેલી રચના કે પુંકેસર છે. અસાઇનમેન્ટ આપું છું હું તમને. હોમવર્ક આપે નહીં ઓલા પહેલા ધોરણમાં બીજા ધોરણમાં એવું, વર્કશીટમાં ઓલા પ્રોજેક્ટ કરવાના હોય એવો પ્રોજેક્ટ છે. તમારે નક્કી કરવાનું છે, તમારે જોઈને સંરચના જોઈ અને નક્કી કરવાનું છે કે સ્ત્રી કેસર જે બાર લંબાયેલ છે એ ભાગ છે કે પુંકેસરનો છે. બરાબર છે? નક્કી કરી લેજો. જોઈને મને પાછે જેને મળે એ આન્સર આપજો કે સર ઓલું તમે કીધું તું ને આ છે. ઓકે, તો પૃથક પરિપક્વન પછી બીજું વિષમ લંબતા એટલે લંબાઈમાં વધારો ઘટાડો કરી અને બેને નજીકથી દૂર લઈ જવાનો પ્રયત્ન છે. તો અમુક જાતિઓમાં હાજી હા કે ને બેન, થોડી ના પડાય કઈ. વાહ ભાઈ વાહ, ગુડ. સ્ત્રી કેસર લંબાયેલું હોય છે એમાં, હે ને? ઓકે, તો અમુક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલું છે. જે પ્રમાણે હમણાં આપણે વાત કરી કે જાસૂદના પુષ્પમાં પરાગાસન જે છે એ ઉપર લાંબુ કરી નાખ્યું, બહાર કાઢી નાખ્યું, એટલે પુષ્પની અંદરની બાજુએ પરાગાશય છે, બરાબર, જેની અંદર પરાગરજ બને છે. અને પરાગાસન તો આપણે બહાર કાઢી મૂક્યું છે અને દૂર, એનાથી ઘણું બધું એમ, જેથી પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય મોટા ભાગે આવી શકતી નથી. બરાબર છે? ક્યારેય આવી શકતી નથી. એના કરતા હું વધારે સાચો શબ્દ ટેકનિકલી વાપરીશ તો બહુ રેરલી, ભાગ્યે જ આવી શકે એમ, મોટા ભાગે નો આવે એમ. આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને અવરોધે છે. નીટનો પોઈન્ટ છે આ, નીટ માટેનો પોઈન્ટ છે. સ્વફલનને અવરોધે છે, ઓછું કરે છે. બે પ્રયુક્તિઓ કઈ? પૃથક પક્વતા અને વિષમ લંબતા. ખાસ યાદ રાખી નોટ ડાઉન કરીને પોઈન્ટ સાઈડમાં રાખજો. ચાલો નેક્સ્ટ પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નામ છે એનું સ્વ અસંગતતા. સ્વ અસંગતતા. હવે અહીંયા તમે જે બે પોઈન્ટ જોયા છે એ સ્વફલન નો થવા દે, પણ ગેઇટેનોગેમી થાય એમાં એ આ બેયને વાંધો નથી. ગેઇટેનોગેમી થઈ શકે, સમજાય છે? દાખલા તરીકે એક જ વનસ્પતિ છે, એનું એક પુષ્પ ઉપર છે એક પુષ્પ નીચે, તો એની વચ્ચે આ થઈ શકે, કારણ કે એક પુષ્પ જે છે એ પહેલા આવ્યું હોય, એ જૂની ડાળીમાં હોય એટલે એ પહેલા ઉગ્યું હોય, ઓલું નવી ડાળીનું પુષ્પ છેલ્લે ઉગ્યું, એટલે બેયમાં આમે ડિફરન્સ હોય. તો અહીંયા જ્યારે પરાગરજ બને ને પડે એટલે નીચેનું
પુષ્પની, ત્યારે પરાગાસન સક્રિય થઈ ગયું હોય, એટલે ગાઇટેનોગેમી થઈ શકે. આ બે કેસમાં ગાઇટેનોગેમી થઈ શકે. ખાલી સ્વફલનને ઈ અવરોધે છે. જો મેં નીટનો પોઈન્ટ કીધો ને, એ ક્લેરિફાઈ કરું છું તમને. હા, અમદાવાદ સેન્ટર. આવેલી હોય છે નીચે, તો એ પરાગરજ ગમે તે હવા કે એના દ્વારા જઈ શકે ને પરાગરજ. મેં ઓકે, એ પોઈન્ટને અનુલક્ષીને મેં એક મુદ્દો સુધારીને કીધો હતો. જો અહીંયા મેં એવું વાંચ્યું કે પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી, એટલે મેં એને સુધાર્યું. મેં કીધું ટેકનિકલી જોવા જઈએ તો હું આવું કહીશ કે પરાગાસનના સંપર્કમાં પરાગરજ ભાગ્યે જ આવે છે, નો જ આવી શકે એવું ન બને. કારણ કે એનીથિંગ ઇઝ પોસિબલ ઇન ફેર, ઇન લવ એન્ડ વોર. બરાબર છે? તો આ પ્રક્રિયા વોરની નથી, બરાબર છે, પણ લવની તો કહેવાય જ. પુષ્પ તો પ્રેમનું જ પ્રતીક છે અલ્ટિમેટલી તો. એટલે એનીથિંગ ઇમ્પોસિબલ ઇન મેટર ઓફ ફ્લાવર. પુષ્પના સંદર્ભે અહીંયા થઈ શકે. તમે જે કહો છો, યસ, તમારો જે શંકા છે, તમારો જે ડાઉટ છે, એના જવાબમાં હું યસ કહું છું કે હા થઈ શકે. અને મેં ઓલરેડી એ કરેક્ટ કરીને જ બોલ્યો છું પહેલા કે ના થઈ શકશે. બરાબર છે? ઓકે, હું શું વાત કરતો હતો તમને? હા, ગાઇટેનોગેમી અટકાવી શકતું નથી, સ્વફલન અટકાવતું હોય છે. હવે સ્વફલન અને ગાઇટેનોગેમી બેય નથી થવા દેવાની. મારે ગાઇટેનોગેમી એ નથી થવા દેવી. પોઈન્ટ નોટ કરો હું જે કહેવા માંગુ છું કે કોઈ એક પુષ્પ છે, એક ઉપર છે, એક નીચે છે, બરાબર છે, અને એક જ છોડમાં છે, એક જ વનસ્પતિના છોડમાં છે, તો ઉપરની પરાગરજ નીચે જઈ શકે છે. મારે એ નથી થવા દેવું. તું શું કરવાનું? એમ મારે એવું નથી થવા દેવું. સ્વફલન અને ગાઇટેનોગેમી બેમાંથી એકેય નથી થવા દેવાનું. એના માટે થઈ અને જે આ યુક્તિ છે એ આ છે, ત્રીજી યુક્તિ, સ્વ અસંગતતા. હવે એના માટે મારે તમને ફરીથી એક અલગ જ દિશામાં લઈ જવા પડે. બરાબર છે? તો આપણો મેઇન હેડિંગ છે સ્વ અસંગતતા. હવે એ સમજવા માટે મારે તમને જે એક વર્ડ સમજાવવો પડશે એ છે સંગતતા. સંગતતા એટલે શું? સંગતતાને સામાન્ય ભાષામાં મેચિંગ કહેવાય. મેચિંગમાં તો ખબર પડે ને, આપણે ફાવે કે ન ફાવે, એને મેચિંગ થાય છે કે નથી થતું. આપણે કોક બાજુ આવીને બે અજાણ્યો માણસ એસટી બસમાં મુસાફરી કરવા માટે આપણે એકાદ સિંગલ બેઠા હોય, 3ની સીટ હોય, આપણે બાજુમાં બેઠા હોય વિન્ડો સીટ ઉપર, અને વચ્ચે કોક આવીને બેહે, એટલે કાં આમ થાય અને કાં આમ થાય, બેમાંથી એક થાય, હે ને? એટલે કાં તો સંગત થાય અને કાં અસંગત થાય, મેચિંગ અને નોન મેચિંગ. સમજાય છે હું કહું છું? હા કે ના? હે ને? ઓકે, જો આપણને ગમે તો આપણે સ્વીકારીએ. સ્વીકારવાની વાતને સંગતતા કહેવાય. બરાબર છે? એટલે અહીંયા હું આ શબ્દ કાઢી નાખું છું અત્યારે. અને પરાગરજની સાપેક્ષે વાત કરું તો એ સ્વીકાર થાય. જો સંગત હોય ને પરાગરજ, તો એનો સ્વીકાર થાય. અસંગત હશે તો એનો અસ્વીકાર થાય. સ્વીકાર ન થાય. ઓકે, હવે આ કોણ નક્કી કરે કે સ્વીકાર કરવો છે કે સ્વીકાર નથી કરવો? એ નક્કી કોણ કરે? તો હું ફરીથી પાછો જાઉં છું એક આકૃતિમાં જે આપણે થોડીક વાર પહેલા સમજી હતી. જ્યારે મેં ગ્રહણ ક્ષમતા વિશેની વાત કરી હતી ત્યારે મેં તમને એવું સમજાવેલું હતું
કે આ જે પરાગાસનની સપાટી છે એમાં વિશેષ પ્રકારનો સ્ત્રાવ થાય. બરાબર છે? શ્લેષ્મનો સ્ત્રાવ થાય. કોને યાદ છે આ ઘટના મેં તમને સમજાવી હતી? ઓકે, ગુડ. આ શ્લેષ્મના સ્ત્રાવમાં એની સાથે ઉત્સેચક પણ બને છે. એમાં વિશેષ પ્રકારના ઉત્સેચક બને છે. ચોક્કસ પ્રકારના ઉત્સેચક બને છે. આ ઉત્સેચકનું કાર્ય છે એક વિશેષ પ્રકારનું. બરાબર છે? કે એ આવનારી પરાગરજ એના સ્પોરો પોલેનિન સાથે પ્રક્રિયા કરે. આ એનું કામ છે. બરાબર છે? સમજાય છે કે નહીં? ઓકે. તો આ પ્રક્રિયા તો જ થાય સામાન્ય રીતે. હું હવે અત્યારે બધી સપુષ્પી વનસ્પતિઓની વાત કરું છું. આ પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે પોતાની ને પોતાની જાતિની પરાગરજ જો એની ઉપર પડશે તો. હવામાં તો અસંખ્ય જાતની વનસ્પતિઓની પરાગરજ ફરતી હોય છે. યસ ઓર નો? થમ્સ અપ. હવે એનું કઈ ચોક્કસ સરનામું થોડું હોય કાંઈ. એ તો ગમે પરાગરજ આવીને પરાગાસન ઉપર પડશે. રાઈટ? જો પોતાની જાતિની પરાગરજ આવીને પડે તો આ પ્રક્રિયા થાય. જો અન્ય જાતિની પરાગરજ આવીને પડે તો આ ઉત્સેચક એને ઓળખી જાય અને એ પ્રક્રિયા ન કરે. તો સંગતતા નક્કી કોણ કરશે ભઈલા? ઉત્સેચક. ઉત્સેચકનો સ્ત્રાવ કોણ કરશે? પરાગાસન પોતે. પરાગાસનની દિવાલમાંથી જ એનો સ્ત્રાવ થશે. આ ઘટના સમજાઈ ગઈ હોય તો થમ્સઅપ કરી શકો છો. અને જેને ના સમજાયું હોય એ હેન્ડ રેઇઝ કરીને ક્વેરી પૂછી શકે છે. ઓકે. તો હવે હું ફરીથી સંગતતા ઉપર આવી જાઉં. તો સામાન્ય રીતે ઘટના કેવી બને છે? પોતાની જાતિના પરાગરજનો સ્વીકાર થાય. બરાબર છે? હવે આવશે આ શબ્દનો અર્થ. સ્વ અસંગતતા એટલે શું? હવે હું શબ્દ વાપરું છું સ્વ અસંગતતા એટલે શું? આનો મતલબ કાઢશું આપણે. એક તો અસંગતતા એટલે સ્વીકાર ન કરવી. એ તો ખબર જ છે આપણે. સ્વ શબ્દ મેં વધારાનો નાખ્યો છે એટલે હું આ કટ કોપી પેસ્ટ કરું તો આ જાતિ કાઢી નાખું છું. પોતાની જ એક જ પુષ્પની અથવા અન્ય પુષ્પની. બરાબર છે? પોતાના પુષ્પની કે પોતાની જ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજનો અસ્વીકાર. નો સ્વીકારે. એ જ છોડના પુષ્પની જો પરાગરજ આવી તો એ સ્વીકારે નહીં, અસંગત બને. એને કહેવાય સ્વ અસંગતતા.
તો એ સ્વફલન તો નથી જ થતું, પણ ગેઇટેનોગેમી એ અટકાવી દે. પોતાના ને પોતાના છોડની જો પરાગરજ આવશે તો હા, બાજુમાં બીજો છોડ હશે ને એની પરાગરજ ભલે એક જ જાતિના છે, બંને બે લીમડાના જ છોડ છે દાખલા તરીકે, અને એક લીમડાની પરાગરજ બીજા લીમડા ઉપર જાશે તો એ સ્વીકારાશે, પણ એ જ લીમડાની, એટલે લીમડો અસંગતતામાં છે એવું નથી કેતો, આ તો ઉદાહરણમાં લીમડાનું નામ લીધું બાપા, કાઠલો પકડી નો લેતા સીધો, બરાબર છે. તો આ રીતે પોતાની જ પરાગરજનો એ સ્વીકાર નહીં કરી શકે, એક જ પુષ્પની પણ નહીં અને એક જ છોડના બીજા પુષ્પની પણ નહીં, પરાગરજનો એ સ્વીકાર નહીં કરે, એટલે એને કહેવાય સ્વ અસંગતતા. ચાલો, આમાં કોઈને નો ખબર પડી હોય એવું કઈ છે? ઓકે, ગુડ. તો હવે એને જે પ્રમાણે ટેક્સ્ટબુકમાં એટલે કે આની અંદર આપેલું છે એ પ્રમાણે જોઈએ સ્લાઇડમાં. જનીનિક ક્રિયાવિધિ છે, પોઈન્ટ ટુ બી નોટેડ. બહુ મસ્ત અહીંયા એક સ્ટેટમેન્ટ આપ્યું છે, જનીનિક ક્રિયાવિધિ છે, રાઈટ. હવે અહીંયા મેં જે તમને કીધું છે, અહીંયા ઉત્સેચક, ઉત્સેચક કોને કઈ રીતે અને કોની ઉપર કામ કરે છે? ઉત્સેચક કોષના કોષ કેન્દ્રમાં જાય, એના જનીનોને વાંચશે, એ જનીન ઉપરથી નક્કી કરે સંગતતા. તો સંગત છે કે અસંગત છે નક્કી કઈ રીતે થાય? પેલા તો કોણ કરશે? ઉત્સેચક. કઈ રીતે કરશે? જનીનિક ક્રિયાવિધિ દ્વારા. જનીનને વાંચીને નક્કી કરશે કે આ કરવું કે ન કરવું. એટલા માટે શબ્દ અહીંયા સરસ મજાનો રાખ્યો છે કે જનીનિક ક્રિયાવિધિ છે, અને સ્વપરાગને રોકી કે અવરોધી, એ પછી એક જ પુષ્પની હોય કે એ જ વનસ્પતિના અન્ય પુષ્પની હોય. મેં લખીને મોકલા, આની પહેલા પછીની સ્લાઇડમાં સમજાયું હતું તમને. સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધે, અંડકને ફલિત થતા અટકાવે, બરાબર છે. તો આ ઇવન ગેઇટેનોગેમીને રોકે છે, જેથી કરીને અંતઃ સંવર્ધન સંપૂર્ણપણે અટકાવી દે, બરાબર છે. એટલે અંતઃ સંવર્ધનમાં ઇવન ગેઇટેનોગેમી પણ નહીં થવા દે. સ્વફલન તો નો જ થવા દે, સ્વપરાગનયન તો નો જ થવા દે, ગેઇટેનોગેમી પણ નહીં, એટલે અંતઃ સંવર્ધન થાય જ નહીં. આ ખાસ પોઈન્ટ ટુ બી નોટેડ, બરાબર છે. એટલે આ પ્રયુક્તિ એવી છે કે 100% અંતઃ સંવર્ધનને અટકાવશે, સ્વપરાગનયન પણ ન થવા દે અને ગેઇટેનોગેમી પણ નહીં થવા દે. ડાઉટ? ઓલ રાઈટ. ચોથા નંબરની પ્રયુક્તિ. આ આપણને ખબર છે, ખાલી યાદ જ કરવાનું છે. મકાઈનો છોડ યાદ આવી ગયો, મકાઈનો છોડ. પણ એમાં કેવું હતું? એક જ છોડ, નીચે માદા, ઉપર નર પુષ્પો, બરાબર છે. હવે એની બદલે હું એવું કરી દઉં તો, જો એમાંય પાછું એવું થાય કે ગેઇટેનોગેમી નો અટકે, સ્વફલન અટકે, હે ને? એ પોતે જ એવી વ્યવસ્થા છે. દાખલા તરીકે હું એમ વાત કરું કે કોઈ એક વનસ્પતિ છે, એમાં આપણે એક્ઝામ્પલ મકાઈ જ લઈએ, બરાબર. એમાં ઉપરની બાજુએ મેં નર પુષ્પ વિન્યાસ એની ગોઠવણી કરેલી છે, નીચેની બાજુએ માદા પુષ્પ વિન્યાસ ની ગોઠવણી છે. એનો મતલબ એ છે કે આ એક લિંગીતા છે. આ પુષ્પો બધાય કેવા છે? એક લિંગી. પુષ્પ જ્યારે એક લિંગી બને એનો મતલબ જ એ છે, એ પોતે એક અનુકૂલન છે. એ સ્વ પરાગ નયન ને અવરોધે
એક પુષ્પ ઉપર આ બે ગુડાણા હોય તો સ્વફલન થાય ને. સ્વફલન થાય જ નહીં જ્યારે એકલિંગી પુષ્પ હોય ત્યારે. એટલે સ્વફલન અટકાવવા માટેનું સૌથી ઈઝીમાં ઈઝી જો મેથડ હોય ને કુદરતની તો એ એકલિંગી પુષ્પનું સર્જન કરવું. એક લિંગી પુષ્પ બનાવી નાખે એટલે સ્વફલન ન થાય. સિમ્પલ. પણ ગાયટેનોગેમી તો થાય ને. આપણે મકાઈના છોડમાં આપણે ગાયટેનોગેમીમાં જ જોયું હતું ને કે ઉપરથી જે પરાગરજ છે એ નીચેની બાજુએ આવી જાય હવાના માધ્યમથી કે કીટકોના માધ્યમથી. બરાબર છે. અને સરળતાથી એ ગાયટેનોગેમી કરી શકે. સિમ્પલ. તો એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા એ ગાયટેનોગેમી ક્યારેક ભલે થાય પણ સામાન્ય રીતે સ્વપરાગનયન તો નહીં જ થાય. એમ તો સ્વપરાગનયનને અટકાવવા માટેની એ પ્રયુક્તિ છે એક લિંગી પુષ્પ સર્જવા. મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે પ્રયુક્તિ એ છે કે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ ઉગતા હોય તો એને એક સદની વનસ્પતિ કહેવાય. એ તો ખબર છે તમને, એક સદની દ્વિસદની તો. બરાબર છે. દિવેલા અને મકાઈ. દિવેલા દ્વિદળી વનસ્પતિ છે, મકાઈ એક દળી, બેયનું એક એક ઉદાહરણ છે. બરાબર છે. એટલે આ ખાસ યાદીમાં રાખવાનું તમારે. દિવેલા છે એ દ્વિદળીનું ઉદાહરણ છે અને મકાઈ છે એ એક દળીનું ઉદાહરણ છે. બેયનું એક એક ઉદાહરણ અહીંયા તમારી પાસે મૂક્યું છે એકલિંગી પુષ્પનું. બરાબર. તમને આ નીટમાં ઇનડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય. બરાબર છે કે કોઈ એક એવી દ્વિદળી વનસ્પતિ કે જે એકલિંગી પુષ્પ સર્જે છે એ નીચેનામાંથી ખાલી જગ્યામાં જે હોય પૂરવાની કે એમાં એક દિવેલા હોય. દિવેલા પર શબ્દો ન વાપરે, પાછો ઓપ્શનમાં શબ્દ બદલાવી નાખે. એરંડા એવું લખેલું હોય. દિવેલાને એરંડા કહેવાય. ખબર છે? કોને ખબર છે દિવેલાને એરંડા કહેવાય? હા, એમ. એટલે તમને શું થાય, આ પ્રશ્ન ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી. તમને એમ થાય ને કે આ ટેક્સ્ટ બુકમાં એવું ક્યાંય આવ્યું જ નથી એમ. પણ એવું નથી, તમારે ગોતવાનું હોય. મુદ્દો તો ટેક્સ્ટ બુકનો જ છે, બેઠે બેઠો છે, પણ આપણે ગોતવો પડે. બસ નીટમાં આ જ હોય, બીજું કાંઈ ન હોય. નીટ આ જ કસોટી છે. એ છાતી ઠોકીને કહી શકતા હોય કે અમે આ ટેક્સ્ટ બુકની બહારનું નહીં પૂછીએ અને તોય તમારા 720માંથી 720 ન આવે, 360માંથી 360. એનો મતલબ શું છે કે એવી રીતના ક્વેશ્ચન પેપર બનાવે છે કે એ આપણને ધ્યાનમાં ન આવે, આપણે કોરિલેટ ના કરી શકીએ. પણ આપણે મગજમાં આવું બધું નાની નાની વસ્તુઓને ગોઠવીને રાખવી પડે હંમેશા માટે. એટલે ગમે ત્યારે એ શબ્દ આવે ને આપણે તરત જ સ્ટ્રાઇક થઈ જવો જોઈએ કે હા, આવું કંઈક આપણે ત્યાં ભણેલા હતા એમ. એકવાર એક ક્લુ યાદ આવી જાય ને એટલે ઓટોમેટિક યાદ આવી જશે તમને. બરાબર છે? ઓકે. સો એક સદની વનસ્પતિ જેવી કે દિવેલા કે મકાઈ, એમાં સ્વફલન અટકાવી શકાય છે. ગાયટેનોગેમી એમાં અટકતી નથી. આ ખાસ યાદ રાખવું. પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો અલગ અલગ છોડ ઉપર સર્જાય. બરાબર? નર છોડ અલગ, માદા છોડ અલગ. નર વનસ્પતિમાં નર અને માદા વનસ્પતિમાં માદા પુષ્પો. તો નર વનસ્પતિમાંથી પરાગરજ માદા વનસ્પતિ ઉપર જાય. બરાબર છે? તો પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો અલગ અલગ છોડ ઉપર સર્જાય. એથી આવી વનસ્પતિ એને દ્વિસદની વનસ્પતિ કહેવાય. તો આમાં સ્વફલન અને ગાયટેનોગેમી બંને અટકે છે. બરાબર છે? ગાયટેનોગેમી પણ નહીં થાય ત્યાં, કારણ કે બે અલગ અલગ વનસ્પતિ ઉપર છે. એટલે સ્વફલન તો ન જ થાય, પણ ગાયટેનોગેમી પણ ના થાય. બરાબર છે? ઓલ રાઈટ. હવે 4 પ્રયુક્તિમાં જો કોઈને કાંઈ મુશ્કેલી હોય તો પૂછી શકો છો. અધરવાઇઝ મેં તમને જે એક મુદ્દો સમજાવ્યો હતો હમણાં થોડીક વાર પહેલા કે ભાઈ પરાગાશય જ્યારે પરિપક્વ બને, પરાગરજને મુક્ત કરે,
એ સમયે કાં તો એ જ વનસ્પતિના એ જ પુષ્પ ઉપર અથવા એ જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર અથવા તો બીજા છોડ ઉપર રહેલ બીજા પુષ્પના પરાગાસન ઉપર એનું જ્યારે સ્થાપન થાય એટલે સ્વીકારાય, બરાબર છે. તો એ સ્થાપન થાય એના માટે એનું સંગત હોવું જરૂરી છે. જો સંગત હશે, એ જ જાતિની હશે, તો એ સ્વીકારાશે. જો અસંગત હશે તો એનો સ્વીકાર નહીં થાય. ઓકે, તો આ સંગતતા નક્કી કરવી કોના ઉપરથી નક્કી થશે? કોણ સંગતતા નક્કી કરશે? કોને યાદ છે? સંગતતા કોણ નક્કી કરશે પરાગરજની? ઈડર સેન્ટરમાંથી જવાબ મળશે મને આજે. ઉત્સેચક. આ ઉત્સેચકનું જે સ્ત્રાવ સ્ત્રીકેસરના પરાગાસન ઉપરથી થશે, આ ઉત્સેચક સંગતતા નિર્ધારિત કરશે, સંગતતા નક્કી કરશે કે આ સ્ત્રીકેસરમાં પરાગરજ અંદર જાશે કે નહીં જાય. એટલે પરાગરજ તો ન જાય, પણ ઓલી પરાગ નલિકામાંથી પરાગવાહિનીમાંથી પરાગ નલિકા બની અને અંદર જાય, બરાબર છે. એટલે એ મુદ્દાથી આપણે હવે શરૂઆત કરીએ છીએ. તો એ ક્રિયાવિધિ ક્યાં થાય છે? સ્ત્રીકેસરના ઉપરના ભાગમાં પરાગાસન ઉપર. તો પરાગરજ જ્યારે આવે ત્યારે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પડે અને જે પ્રક્રિયા થાય, પ્રતિક્રિયા થાય, એનું નામ છે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. કે પરાગરજ આવી, સ્ત્રીકેસરના પરાગાસન ઉપર બેઠી અને એ બે વચ્ચે જે પ્રક્રિયા થાય એને કહેવાય પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. થમ્સ અપ. ઓકે, તો પોઈન્ટ નંબર 1, પરાગરજના રાસાયણિક ઘટકો દ્વારા પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે, બરાબર છે. હવે અહીંયા પરાગરજના રાસાયણિક નો આવે, આ ભૂલ છે અહીંયા, બરાબર છે. પરાગાસનના રાસાયણિક ઘટકો, ઉત્સેચક. આ રાસાયણિક ઘટક એટલે ઉત્સેચક. તો પરાગાસનના ઉત્સેચકો દ્વારા પરાગાસનની એટલે પરાગાસન ઉપર જે પડેલી છે પરાગરજને ઓળખવાની ક્ષમતા છે. એટલે કે તે સાચા પ્રકારની એટલે કે સંગત છે કે ખોટા પ્રકારની, બીજી કોઈ જાતિની અસંગત છે. આ મુદ્દો આપણે ઓલરેડી એકવાર સમજી ચૂક્યા છીએ. યુ નો ઇટ વેરી વેલ. જો પરાગરજ સાચી એટલે કે સંગત હશે તો સ્ત્રીકેસર તેનો સ્વીકાર કરશે અને પશ્ચફલનની ઘટના આગળ વધશે, બરાબર છે. ઓકે, સંગત પરાગનયનને અનુસરીને એટલે એના પછી, આનો મતલબ એ થાય કે પરાગરજ સ્વીકારાઈ ગઈ છે અને સંગત છે. તો જો પરાગરજ સંગત છે એટલે કે સંગત પરાગનયન થયું છે, તો એને અનુસરીને એટલે કે એના પછી શું થાય? પરાગરજ પરાગાસન ઉપર કોઈ એક જનન છિદ્ર દ્વારા પરાગ નલિકાનું સર્જન કરે. આકૃતિ મારા રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે, મારી જમણી બાજુએ આ આકૃતિ જુઓ તો તમને બધાને દેખાય છે? તમારી બુકમાં દેખાય છે? જુઓ તો મળી ગઈ છે ને? ઓકે, તો એમાં જો ઘણી બધી પરાગરજ ઉપર દેખાડેલી છે, મળી ગઈ બધાને? એમાંથી નીચેની બાજુએ જો નાની નાની નળીઓ બનતી હોય એવું દેખાય છે. ઓકે, જો અહીંયા પહેલા નંબરની પરાગરજ, બીજા નંબરની પરાગરજ, ત્રીજા નંબરની, ચોથા નંબરની, પાંચમા અને છઠ્ઠા, આવી 6 પરાગરજ દેખાય છે તમને. ગણો તો. મળી ગઈ છે ને બધાને? ઓકે, ગુડ. હવે એમાં બીજા નંબરની પરાગરજ છે ને, બીજા નંબરની ચેક કરો, મળી ગઈ? એમાં નાનકડી કેવી નળી છે. પછી ત્રીજા નંબરની પરાગરજમાં એ નળી વધારે લાંબી થઈ ગઈ છે. ચોથા નંબરની પરાગરજની નળી તો ફૂલ લાંબી છે, જુઓ એકદમ મસ્ત.
ક્યાં જાય છે જુઓ તો, ગોતો તો કઈ જગ્યાએ અડે છે, એ સ્પર્શ ક્યાં કરે છે? મોરબી સેન્ટર, અંડકોશ. અંડકના કયા ભાગમાં ઈ જાય? અંડકના કયા ભાગમાં જાય? અંડકના બે ધ્રુવ હોય, એક અંડક તલ ને બીજો બીજ છિદ્ર. તારી હાહુના ઘરે બીજમાં હોય, આ અંડક છે. હજી અંડક છિદ્ર કહેવાય એને. હવે બીજ બનાવી નાખ્યું, હજી ફલન નથી થયું, એનું શું કરવું મારે? બહુ ઉતાવળા ભાઈ, આ 21મી સદીના બાળકો એટલે તોભા છે ભાઈ. એને હજી કન્યા ક્યાંય રખડે છે, હજી ઓલો વરરાજો તૈયાર થયો નથી, અને છોકરાઓના નામ પાડી નાખ્યા. બોલ, આ એના જેવું થયું હે ને? એટલે હજી અહીંયા બધું સિસ્ટમ આખી રીસેટ કરવાની બાકી છે ભાઈ. એટલે હજી આપણે અંડક છિદ્રના છેડે એ સ્પર્શ કરે છે, એવું એમાં એ જે ચોથા નંબરની નળી નીકળી ને એ એમાં એવી રીતના એનું નિર્દેશ. એટલે જ્યારે બને ત્યારે ધીમે ધીમે એ બને છે એવું. પેલા નંબરમાંથી બીજા નંબરમાં, બીજા નંબરમાંથી ત્રીજામાં, અને ત્રીજામાંથી ચોથામાં ક્રમિક ઉદ્વિકાસ દર્શાવ્યો છે. પરાગ નલિકાનું નિર્માણ સમજાવતી એ આકૃતિ છે. એટલે પેલા નંબરનું જે પરાગરજ છે એ જે સ્થાપિત થઈ છે, સંગત છે, એટલે પરાગ નલિકા બની. બીજા નંબરની આકૃતિ. પરાગ નલિકા અંદરની બાજુને લંબાઈ છે, ત્રીજા નંબરની આકૃતિ પરાગરજની. અને ચોથી પરાગરજ એટલે એ લંબાઈને ક્યાં જશે? તો કે અંડકના અંડક છિદ્રની અંદર ઘૂસશે. હોય બાપા, બસ આટલું અત્યારે રાખીએ. લગભગ એટલું જ અહીંયા આપ્યું હશે અત્યારે, હે ને? તો પેલા તો સંગત છે કે અસંગત છે એની વાત છે. તો સંગત પરાગરજને અનુલક્ષીને પરાગરજ પરાગાસન ઉપર કોઈ એક જનન છિદ્રના માર્ગે પરાગ નલિકાનું સર્જન કરે. ઈ આકૃતિમાં મેં તમને સમજાયું. પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો, પોઈન્ટ ટુ બી નોટેડ, સમાવિષ્ટ ઘટકો બ્રેકેટ કરી દેવાનું. સમાવિષ્ટ ઘટકો મળ્યું? ગોતો ગોતો ગોતો, નો મળે થોડું હાલશે. ઓકે, મળી ગયું. હાલો, અમુક સેન્ટરમાં, અમુક સેન્ટર હજી ગોથા મારે છે. ઓકે ઓકે, જેને જેને મળતું હોય સમાવિષ્ટ ઘટકો ઇન બ્રેકેટ કરવાનું છે. ઇન બ્રેકેટ, જેનો અર્થ તમારે સમજવાનો છે. શું ખબર છે? શું સમજવાનું છે? જનન કોષ. જનન કોષ ઓબ્લિક એટલે કે અથવા બે નરજન્યુઓ એટલે કાં તો જનન કોષ હશે એની અંદર, અને કાં બે નરજન્યુ હશે એની અંદર. જો બે નરજન્યુ હશે તો એ નર ઓલા જનન કોષમાંથી જ બન્યું હોય. બે માંથી એક હશે, કાં જનન કોષ હશે ને કાં બે નરજન્યુ હશે. એટલે મેં ઓબ્લિક કરે, અથવા કાં આ હશે ને કાં આ હશે. બરાબર છે? પ્લસ કોષ રસ. કોષ રસ. બસ આટલું સમાવિષ્ટ ઘટકોમાં આવે. હવે એ કોષ રસ શેનો હોય છે ભઈલા? કોને ખબર છે? અથવા તો કોણ એટલું મગજ વાપરી શકે છે સરસ મજાનું? બોલો રાજકોટ વાળા ભાઈ. પરાગરજમાં જે બે કોષો બન્યા હતા એમાંથી વાનસ્પતિક કોષનો. ગુડ, એક્સિલન્ટ. વાનસ્પતિક કોષનું જે કોષરસ છે એ પ્લસ એની અંદર રહેલો કાં તો જનન કોષ અથવા તો બે નરજન્યુઓ એ સમાવિષ્ટ ઘટકોમાં હશે. તો પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગ નલિકામાં વહન પામી અને બીજાશયની અંદર પહોંચે. હવે શું થાય?
તો હવે આ આકૃતિ પણ તમારી બુકની અંદર હશે, આ અને આ, જે ઓલરેડી મેં તમને એક વખત સમજાવ્યું છે જ્યારે મેં ઓલા અંડ પ્રસાધનની વાત કરી હતી ત્યારે. બરાબર છે. તો હવે જ્યારે બે નરજોનીઓ બની ગયા પછી જે ઓલી પરાગ નલિકા હતી, પરાગ નલિકા અંડક છિદ્ર તરફ ઘૂસે ત્યારે હવે તમારી વાત આવી, મોરબી સેન્ટર વાળા બેનો, હવે વાત આવી. બરાબર. બેમાંથી કોઈ એક સાથી કોષ તરફ લંબાઈ. સાથી કોષ અથવા તો સહાયક કોષ જેને તમે કહો છો, એના અંડ પ્રસાધન ના એ ભાગની અંદર એની પાસે ઓલા તંતુઓ છે. શું નામ હતું હું તો ભૂલી ગયો. તંતુમય પ્રસાધન. શું નામ હતું એનું? તંતુમય પ્રસાધન. બરાબર છે. તો એ એને મદદ કરશે. તો એ સહાયક કોષ અથવા તો સાથી કોષ અને અંડ ઓલા સોરી શું કહેવાય, બે નરજનીઓને લઈ અને જે પરાગ નલિકા આવે છે એ બંને વચ્ચે જોડાણ થઈ જશે, ફ્યુઝન થઈ જશે. બરાબર છે. આ પહેલી ઘટના બને. તો જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો સ્ત્રીકેસર અને પરાગરજનું અંકુરણ અથવા તો પરાગ નલિકાની વૃદ્ધિને અવરોધે છે, એવી કોઈ ઘટના બનશે જ નહીં. પરાગરજને ઓળખવાની સ્ત્રીકેસરની ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ પણ થઈ શકે, અસ્વીકૃતિ પણ થઈ શકે. બરાબર છે. અમુક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, એટલે કે એક વાનસ્પતિક કોષ હશે અને એક જનન કોષ હશે. જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનન કોષ વિભાજન પામી અને બે નરજનીઓનું નિર્માણ કરે. હવે આમાં કોઈને કાંઈ ડાઉટ જેવું લગભગ ના હોવું જોઈએ, છતાં હોય તો કહી શકો છો. મોટાભાગની 60% સપુષ્પી વનસ્પતિ એવી છે કે પરાગરજ જ્યારે મુક્ત થાય ત્યારે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. એક વાનસ્પતિક કોષ છે, એક જનન કોષ છે. હવે પરાગાસન ઉપર સ્થાપિત થયો ત્યારે દ્વિકોષીય અવસ્થા છે. પરાગ નલિકા બની છે. પરાગ નલિકાની અંદર સમાવિષ્ટ ઘટકોમાં શું હશે? કોષ રસ અને જનન કોષ. પરાગ નલિકામાં જ્યારે એનું વહન થતું હોય, પરાગ નલિકા મોટી થતી હોય ત્યારે આપ જનન કોષનું વિભાજન થઈ બે નરજનીઓ બને. એટલે હવે બે નરજનીઓ પરાગ નલિકામાં છે અને એ અંડક તરફ જાય છે. આપણે ત્યાંથી ઈ સ્ટોરીને આગળ વધારીએ. બરાબર છે. તો એવી વનસ્પતિ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, તેની પરાગ નલિકા શરૂઆતમાં જ બે નરજન્યુ ધરાવે છે, આપણને પહેલેથી ખબર છે. પરાગ નલિકા જ્યારે બીજાશયમાં પહોંચે, હવે નેક્સ્ટ મુદ્દો, પોઈન્ટ નંબર 2, કે પરાગ નલિકા જ્યારે બીજાશયમાં પ્રવેશે ત્યારે શું થાય? અંડક છિદ્ર દ્વારા તે અંડકમાં પ્રવેશે, એ આપણે જાણીએ છીએ. તંતુમય ઘટકો દ્વારા સહાયક કોષમાં પ્રવેશે, જેની આપણે વાત કરી. સહાયક કોષોના અંડક છિદ્રીય છેડા તરફ આવેલ તંતુમય ઘટકો પરાગ નલિકાના પ્રવેશ માટે સહાયક બને, એટલા માટે તે કોષનું નામ આપણે સહાયક કોષ પાડ્યું છે. રેડી? આમાં કોઈને કાંઈ મુશ્કેલી હોય તો પૂછી શકો છો. ઓકે. હવે આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી હવે આપણે આ ક્રિયાવિધિ તમને ખબર પડતી હોય તો વૈજ્ઞાનિકોને તો ખબર પડે જ. વનસ્પતિ સંવર્ધકો એટલે કે વૈજ્ઞાનિકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ ઉપરાંત સંગતતા અને અસંગતતા પરાગ નયનમાં ફેરફાર કરે અને ઈચ્છિત સંકર જાત મેળવે. કોકનો પ્રશ્ન હતો ખબર છે, પછી મેં 2-3 દી પછી જવાબ દીધો હતો. યાદ આવી ગયો ને મોરબી સેન્ટર વાળા બેન? જો આ તમારા પ્રશ્નનો બેઠે બેઠો જવાબ, બરાબર. હવે ત્યારે હું એટલું બધું સમજાવત તો ખબર ન પડે, એટલે મેં મારી ભાષામાં ત્યારે સમજાવ્યું હતું, તમને સમજાઈ ગયું હતું. સેમ વસ્તુ અહીંયા રિપીટ થઈ છે કે સંગતતા અને અસંગતતા એટલે કે સ્થાપિત થવું કે ન થવું એ ઉત્સેચક દ્વારા નક્કી થાય. આપણે શું કર્યું? આપણે આર્ટિફિશિયલ ઉત્સેચક બનાવી નાખ્યા છે અને એની પ્રક્રિયા પહેલેથી આપણે કરાવી દઈ અને પછી એના નરજનીઓને હવે તો આ બધું મેં કીધું હતું ને, ત્યારે કીધું હતું કે હવે તો આખી સિસ્ટમ જ અલગ થઈ ગઈ છે.
નરજન્યુને અલગ કરી નાખે ને માદા જન્યુમાં ઇન્જેક્શન મારી દે, વાર્તા થઈ ગઈ પૂરી. કાંઈ સંગતતા ને અસંગતતા ને કાંઈ ઉપાધિ જ નહીં. ટેસ્ટ ટ્યુબ બેબી સીધી, હે ને? શબ્દ તો સાંભળ્યો છે ને, ટેસ્ટ ટ્યુબ બેબી, હે ને? તો એવું થઈ ગયું. હવે વનસ્પતિઓમાં ટેસ્ટ ટ્યુબ બેબી થઈ ગયા સંકરણમાં, હે ને? તો સંવર્ધકો જે આડાવડો ધક્કો મારે, જેમ ફાવે એમ એક વનસ્પતિની પરાગરજ ઉપાડે અને બીજી વનસ્પતિ યારે એનું સંકરણ કરે, બરાબર છે, એને સંવર્ધકો કહેવાય. તો એ જે સંવર્ધનના પ્રયોગો કરે છે એને કહેવાય કૃત્રિમ સંવર્ધન. પોઈન્ટ ટુ બી નોટેડ. બરાબર છે. શું નામ આપ્યું છે? કૃત્રિમ સંવર્ધન. હવે નૈસર્ગિક સંવર્ધન કોને કહેવાય? પહેલું, નૈસર્ગિક સંવર્ધન કોને કહેવાય? તો કે હવા દ્વારા, પાણી દ્વારા, કીટકો દ્વારા, પક્ષીઓ દ્વારા, કોઈ વાહક દ્વારા પરાગરજ કુદરતી રીતે જ્યારે કોઈ વનસ્પતિ ઉપર સ્થાપિત થાય, અંકુરણ થાય, બરાબર છે, ફલન થાય, આને કહેવાય નૈસર્ગિક સંવર્ધન. શું કહેવાય? નૈસર્ગિક સંવર્ધન. હવે મેન્ડલે શું કર્યું હતું? એક વટાણાનો છોડ લીધો, એમાંથી પરાગરજ એકત્રિત કરી, બીજા વટાણાના છોડના પુષ્પ ઉપર એને છાંટી. તો એકત્રિત કરે પોતે વ્યક્તિ, છાંટે પોતે વ્યક્તિ. તો આમાં કુદરત ક્યાં આવ્યો? એને શું કહેવાય? કૃત્રિમ સંવર્ધન કહેવાય. શું કહેવાય? તો જ્યારે મનુષ્ય અથવા તો સંવર્ધક વૈજ્ઞાનિકો જ્યારે કોઈ વનસ્પતિમાંથી ઈચ્છિત પરાગરજ મેળવે અને કોઈ વનસ્પતિના પરાગાસન ઉપર એને સ્થાપિત કરે, આ પ્રકારની ક્રિયાવિધિને કૃત્રિમ સંવર્ધન કહેવાય. મેનમેડ, કૃત્રિમ, બરાબર છે. તો કૃત્રિમ સંવર્ધનનો પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ મતલબ તમને સમજાઈ ગયો છે, હું માની લઉં છું, હે ને? થમ્સ અપ કરો જોઈએ. ઓકે. હજી એક શબ્દ આવો આવશે, હું તમને લખી જ દઉં એટલે ખબર પડે. આવશે આગળ, પાક્કું જ છે, એટલે તમને પહેલેથી ખબર હોવી જોઈએ. આવા શબ્દ પણ આવશે: નૈસર્ગિક પસંદગી અને કૃત્રિમ પસંદગી. નૈસર્ગિક પસંદગી અને કૃત્રિમ પસંદગી, આવા શબ્દો પણ આવશે. એ પણ સંવર્ધનને અનુલક્ષીને છે, બરાબર છે. કુદરતી રીતે જ્યારે સંવર્ધન થાય તો એને નૈસર્ગિક પસંદગી કહેવાય. પરાગરજની પસંદગી કોણે કરી? કુદરતે. કયા પરાગાસન ઉપર પડશે એની પસંદગી કોણે કરી? કુદરતે. કુદરતી પસંદગી થઈ. પણ જ્યારે સંકરણ થતું હોય ત્યારે છોડ બે આપણે નક્કી કરીએ કે આમાંથી મારે પરાગરજ લેવી છે, આની ઉપર આસ્થાપિત કરવી છે, બરાબર. તો કોણે પસંદ કર્યા છોડ? કોઈ વ્યક્તિએ કર્યા હશે. તો એ પસંદગી કોણે કરી? કોઈ વ્યક્તિએ. એટલે કૃત્રિમ પસંદગી કહેવાય એને, બરાબર છે. તો કૃત્રિમ પસંદગી થાય કૃત્રિમ સંવર્ધન દ્વારા, અને નૈસર્ગિક પસંદગી થાય નૈસર્ગિક સંવર્ધન દ્વારા. આ શબ્દો પણ આવશે તમારે. આ આવશે ક્યાં? તો કે જીનેટિક્સમાં. ઉદ્વિકાસમાં શબ્દ આવે છે ખાસ. આ શબ્દ ઉદ્વિકાસમાં આવે છે. પ્રાકૃતિક પસંદગી અથવા તો નૈસર્ગિક પસંદગી. કયા ભાઈ ઓલા આપણા મસ્તીના ઉદ્વિકાસનો સિદ્ધાંત કોને આપ્યો છે? કોને યાદ છે? હા, એકને જ ખબર છે. આપણે આવી ગયું છે, મેં ડિસ્કશનમાં લીધું છે આ નામ. આપણે 13મા નંબરના ચેપ્ટરમાં વાત કરી હતી વનસ્પતિના
વિકાસ ને વૃદ્ધિમાં આવ્યા હતા એ ભાઈ ને એનો છોકરો બે આવ્યા હતા. હોય કોઈ નામ યાદ નથી આવતું. બે જ સેન્ટર નામ ખબર છે, રાજકોટ અને મોરબી બે ને જઈ. ભુજ ને યાદ છે, ભુજ ને. હાલો આ ભુજ વાળા ભાઈ હાલો આજ તો તમે કયો. ઓલા બે નો વારો એક વાર આવી ગયો છે એટલે તમારો વારો આજ. જ્હોન ડાર્વિન. એ જ્હોન ડાર્વિન ની એ ભાઈ ક્યાં બે ભાઈ ને ભેગા કરી દીધા. જ્હોન અલગ છે ને ડાર્વિન અલગ છે. ચાર્લ્સ ડાર્વિન આવે હે ને, ચાર્લ્સ ડાર્વિન. સો ચાર્લ્સ ડાર્વિનના જે સિદ્ધાંતો છે એમાં આ શબ્દ એને ખૂબ વાપરો છે, નૈસર્ગિક પસંદગી, બરાબર છે, અથવા તો પ્રાકૃતિક પસંદગી. તો એ એક ખાસ શબ્દને અથવા તો એના અર્થને વિસ્તારથી અને કુદરતી, આમ જેને કહેવાય ને કે આપણે ઓચિંતાનો વર્ડ સામે આવે તો એના શબ્દના અર્થનું ખબર પડી જાય, ભાન તરત આવી જાય ને, એ રીતે યાદ રાખજો તમે આના અર્થ બધા. ઓકે, તો કૃત્રિમ સંવર્ધન તરફ પાછો આવી જાઉં હું. આ પ્રકારના સંવર્ધિત પ્રયોગો, જો પ્રયોગો છે એટલે કે કોઈ વ્યક્તિ કરે છે, પ્રયોગોમાં ચોક્કસપણે અગત્યનું છે કે પરાગનયન માટે ઈચ્છિત પરાગરજનો જ ઉપયોગ થાય. એક છોડ નિશ્ચિત છે એમાંથી જ પરાગરજ લઈશ એમ. પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે. પરાગાસન એટલે મારે જેની ઉપર સ્થાપિત કરવી છે, પોઈન્ટ ટુ બી નોટેડ. એકમાંથી પરાગરજ લીધી તો મારે બીજા છોડના પરાગાસન ઉપર એને રાખવું તો ખરા ને. એના સિવાય બીજા કોઈ પરાગરજ એની ઉપર ન પડે એટલા માટે મારે એમાં સંભાળ રાખવી પડે કે બીજી કોઈ પરાગરજ એની ઉપર ન જવી જોઈએ. એ આ લખેલું છે કે પરાગાસનને અસંગત પરાગરજ એટલે કે બિન ઈચ્છિત પરાગરજથી બચાવવામાં આવે, કારણ કે મારે તો મારી જ પરાગરજ એની ઉપર છાંટવી છે, બરાબર છે. એટલે એના માટે થઈ અને બે પ્રકારની ક્રિયાવિધિઓ વાપરવાની હોય આપણે, બરાબર છે. એકનું નામ છે નરવંધીકરણની પ્રક્રિયા અને બીજું છે કોથળી ચડાવવી અથવા તો બેગિંગ. હવે હું આકૃતિ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કરું તો આ આકૃતિ મજા આવે એવી મને દેખાતી નથી, એટલે હું મારી રીતના આકૃતિ દોરીને સમજાવું તમને. દાખલા તરીકે આ કોઈ પુષ્પ છે, આ એનું સ્ત્રી કેસર છે, આ એનું પુંકેસર છે. મારે એકની જરૂર છે એટલે વધારે દોરતો નથી, બરાબર. દ્વિલિંગી પુષ્પ છે. દ્વિલિંગી પુષ્પ શું કામ છે? કારણ કે એમાં સ્ત્રી કેસર પણ છે અને પુંકેસર પણ છે, બંને છે. આટલું સમજાઈ ગયું છે? યસ ઓર નો? હે ને? ઓકે. હવે એવું બીજું પણ પુષ્પ છે ક્યાંક, આ બીજું પુષ્પ છે, એ જ જાતિનું છે એટલે એના જેવું જ હોય, સ્વાભાવિક છે. હવે અહીંયાથી આના પુંકેસરમાંથી મેં પરાગરજ એકત્રિત કરી, મેં પરાગરજ અહીંયાથી લીધી છે, બરાબર છે. શું લીધું છે? પરાગરજ. આમાં કોઈને કઈ નો સમજાય એવું? ઓકે. હવે મારે બીજા છોડની, બીજા પુષ્પના પરાગાસન ઉપર એને નાખવું છે, બરાબર. હવે એ જ પુષ્પની પરાગરજ આની ઉપર પડી શકે કે ન પડી શકે? પડી જ શકે, બરાબર. તો મેં શું કર્યું ખબર છે? એક કાતર લીધી, કાતર, અને એ કાતરથી આ પુંકેસરને કાપી નાખ્યું. પુંકેસર દૂર કર્યા, જેટલા હતા એટલા બધા. આ છેલ્લું છે, એને મેં કાપી નાખ્યું કાતરથી. એટલે આ દ્વિલિંગી પુષ્પ હતું, અત્યારે નથી, બરાબર છે. દ્વિલિંગીમાંથી એક લિંગી થઈ ગયું, એક લિંગીમાં માદા પુષ્પ થઈ ગયું. હવે તમે દૂર શું કર્યું?
પુંકેસર. આને કહેવાય નર વંધ્યીકરણ. શું કહેવાય? નર વંધ્યીકરણ. ઓકે, હવે જો આ પુષ્પ ખુલ્લું છે, સમજો અહીંયા બધા, જો આ પુષ્પ ખુલ્લું છે તો હવામાંથી કે કીટકો દ્વારા કોઈ પણ અન્ય પરાગરજ આની ઉપર સ્થાપિત થઈ શકે, હા કે ના? રેડી? એટલે મારે બીજું શું કરવું પડે ખબર છે? એક કાગળની થેલી લેવી પડે. કાગળની થેલી, કોથળી, અને એ આની ઉપર લટકાડી દેવી પડે આમ. અને અહીંયા એનો જીવ બચાડાનો ન મૂંઝાઈ જાય એવી રીતના બાંધી દેવાની હોય, હવાની અવર જવર થઈ શકે ને એવી રીતના. બરાબર? એટલે આને ઢાંકી દેવાની છે. સેમી ટ્રાન્સપરન્ટ, બરાબર છે, એવી કોથળી હોય, પણ પ્લાસ્ટિકની ન હોય. પ્લાસ્ટિકથી જીવ મૂંઝાઈ જાય, આમ થઈ જાય. અંદર જે છે ને એ બચારું બધું આત્મહત્યા કરી લે. એટલે કાપડની કે કાગળની કોથળી હોય. એટલે આકાર પણ જળવાય સરસ, અને અંદર જે સંરચનાઓ છે એ બચાડી ગુજરી ન જાય. આ જે બીજી ક્રિયાવિધિ છે ને એને કહેવાય કોથળી ચડાવવી. એટલે આ બે ક્રિયાવિધિઓ થાય. એ જ પુષ્પ કે જેનું નરવંધીકરણ થયું એને બીજી કોઈ અનિચ્છિત પરાગરજથી બચાવવા માટે મેં એની ઉપર આછા કાગળની કોથળી ચડાવી દીધી છે. એને કહેવાય બેગિંગ અથવા તો કોથળી ચડાવવી. બરાબર છે? એટલે આ બે પ્રક્રિયાઓ આ સંવર્ધનના પ્રયોગો દરમિયાન ઉપયોગમાં લેવાતા ઘટનાક્રમ છે. તો પેલું નરવંધ્યીકરણ. જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવે તો ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને સ્ફોટન થાય પહેલા જ દૂર કરવામાં આવે. પુષ્પકલિકામાંથી પરાગાશય એટલે કે પુંકેસર કાપી નાખવાના. આ પ્રક્રિયાને વંધ્યીકરણ અથવા તો નરવંધ્યીકરણ કહેવાય. બીજું કોથળી ચડાવી મેં સમજ્યું. ઇમસ્ક્યુલેશન કરેલા એટલે નરવંધ્યીકરણ કરેલા પુષ્પની ઉપર નિશ્ચિત કદની કોથળી ઢાંકી દેવાય, જે સામાન્ય રીતે મીણીઓ કાગળ એટલે કે બટર પેપરની બનેલી હોય છે. તે અસંગત પરાગરજને રોકી અને પરાગાશનને અશુદ્ધ થતું અટકાવે, બચાવે. અશુદ્ધ થતું એટલે બીજી કોઈ પરાગરજને અંદર સ્થાપિત થતું અટકાવે એમ. બરાબર છે? ઓકે, આમાં કોઈને કઈ મુશ્કેલી ખરી બેટા? ઓકે. કોથળી ચડાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશન જ્યારે ગ્રહણશીલ બને ત્યારે, એટલે કે આ જે પુષ્પ હતું જેની ઉપર આપણે કોથળી ચડાવી, હવે આ ભાગ જ્યારે ગ્રહણશીલ બને, પરિપક્વ બને, બરાબર, ત્યારે શું કરવાનું? આ કોથળીની ગાંઠ ખોલી નાખવાની, કોથળી બહાર કાઢી લ્યો. આ જે પરાગરજ એકત્રિત કરી પરાગરજ અહીંયા છાંટો. છાંટી લીધા પછી પાછી કોથળી ઢાંકી દો એટલે બીજી પરાગરજ તોય ન આવે. એટલે ફરીથી બેગિંગ થાય, પણ ક્યારે? ઓલી ઈચ્છિત પરાગરજ ઢાંકી દો પછી. ઈચ્છિત પરાગરજ ક્યારે ઢાંકવાની? જ્યારે આ પરાગાસન સક્રિય બને, પરિપક્વ બને ત્યારે. તો કોથળી ચડાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને એની ઉપર છાંટવામાં આવે છે અને ફરીથી આ પુષ્પની ઉપર કોથળી ચડાવી દેવામાં આવે છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બરાબર? અને તેમાંથી ફળનો વિકાસ થવા દેવામાં આવશે. એની અંદર જે બીજ હશે એ બીજનો ફરીથી ઉપયોગ કરી અને નવી વનસ્પતિઓનો ઉછેર, સંવર્ધન કરવામાં આવે. સંવર્ધન એટલે ઉછેર. કૃત્રિમ શું કામ? કારણ કે આપણે પસંદ કર્યા એના બંને પિતૃઓને, નર વનસ્પતિ આ, માદા વનસ્પતિ આ, એટલે એને કૃત્રિમ સંવર્ધન એવું નામ આપવામાં આવ્યું છે. બરાબર છે? વાયગા છે કેટલાય મારા ધ્યાનમાં નથી હો. બાળકો. આમાં કેમ ઘડિયાળ નથી દેખાતી મને? કેટલાક વાગ્યા? મોબાઈલ બી નહીં મારી જોડે મોબાઈલ બી નહીં ભાઈ.
હજી 10 મિનિટની વાર છે. ઓકે 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 મળ ગયા. અહીંયા ઇન્ફોર્મેશન સિસ્ટમ મારી કેવડી મોટી એમ આવડી સામે ખાલી ઘા કર્યો ને પ્રશ્ન હતો જવાબના સામે ઘા છૂટા ઘા આવે એમ હે ને પ્રશ્નનો એક ઘા કરો ને તો જવાબના આમ છૂટા ઘા આવે. હા બોલો 5 જ મિનિટની વાર છે. હા અમુક દેશ એવા હોય કે જેમાં ઝડપ છે ને એ બહુ વધી જતી હોય સમયની એમ હે ને ઓલા ફિઝિક્સ ઓલું કહે ને લો ઓફ ગ્રેવિટેશનમાં કે જેમ જેમ કદ વધે ને એમ એની ઉપર ગુરુત્વાકર્ષણ બળ વધે એમ. હા ક્યાં ઈ ખોટો ટાઈમ છે. ઈ ટાઈમ જ ખોટો છે. એટલે તો મેં ધ્યાન ન દીધું એની ઉપર. મને નહીં ખબર હોય અહીંયા દેખાય છે. કાંઈ વાંધો નહીં દોસ્ત, તમે મારાથી કંટાળી ગયા છો એવું મને લાગે છે હવે હે ને. हाँ काई वांधो नहीं, काई याद रखूंगा इस बात को है ना કે હા 10 મિનિટ હતી તો 5 મિનિટ કહીને મને કાઢ્યો અહીંયાથી એમ. ઓકે સારું ચાલો મજાક મસ્તી તો ઘણી થઈ. હવે જોઈ તો લઉં નેક્સ્ટ સ્લાઇડ કઈ છે, ચાલુ કરવું કે ન કરવું એમાં ખબર પડે. છેલ્લી એક સ્લાઇડ છે તો હવે પૂરી કરી લેવાય. 5 મિનિટનો ટાઈમ તમે મને દીધો, 5 મિનિટ તો લઈ લેવા દો હે ને. ઓકે કૃત્રિમ સંવર્ધનનો છેલ્લો પોઈન્ટ કે જો માદા વનસ્પતિ એક લિંગી પુષ્પ સર્જતી હોય તો નર વનસ્પતિમાં નર પુષ્પ, માદા વનસ્પતિમાં માદા પુષ્પ, એટલે કે આને ઓલી દ્વિગૃહી વનસ્પતિની વાત કરે છે. દ્વિગૃહી તો એમાં વંધીકરણની જરૂરિયાત નથી, કારણ કે ઓલરેડી વનસ્પતિ જેવી છે કે જેમાં પુષ્પ બનશે તો માદા પુષ્પ જ હોય, એમાં પુંકેસર ઉગતા જ નથી, એટલે એમાં નર વંધીકરણની જરૂરિયાત નથી હોતી. તો કૃત્રિમ સંવર્ધનમાં જો તમે દ્વિલિંગી પુષ્પ વાપરતા હો તો એમાં ઓલી બધી ક્રિયાવિધિ કરવી પડે. બરાબર છે. ઓકે હવે તમે એક ગૃહી વનસ્પતિ જેમાં નર અને એક લિંગી પુષ્પ છે, નર અલગ માદા અલગ, દાખલા તરીકે આપણે મકાઈ વાળી વાત કે વનસ્પતિ એક ગૃહી છે પણ પુષ્પો એક લિંગી છે, તો એમાં પણ તમારે નરવંધીકરણ કરવાની જરૂરિયાત નથી, કારણ કે નર પુષ્પ ઉપર છે ને માદા પુષ્પ નીચે છે, એટલે વંધીકરણની જરૂરિયાત તો ક્યાંય છે જ નહીં ને. અને જો દ્વિગૃહી છે એટલે કે નર વનસ્પતિ જ અલગ છે ને માદા વનસ્પતિ જ અલગ છે, તો એમાં પણ તમારે નર વંધીકરણ કરવાની જરૂરિયાત નથી. તો જ્યારે એકલિંગી પુષ્પ હોય ને ત્યારે વંધીકરણ કરવાનું હોતું નથી, માત્ર બેગિંગ એટલે કે કોથળી ચડાવવાની ઘટના તમારે એમાં જોવાની હોય. તો અહીંયા એકલિંગી પુષ્પ જ્યારે વનસ્પતિનું સર્જન થતું હોય એનો તમે ઉપયોગ કરો છો, તેમાં નર વંધીકરણની જરૂરિયાત નથી. પુષ્પ ખીલે તે પહેલા માદા પુષ્પની કલિકાને કોથળી ચડાવવામાં આવે. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે પરાગ નયનની ક્રિયા ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી કરાવી અને ફરીથી કોથળી ચડાવી દેવાની હોય. બરાબર છે. તો અહીંયા આપણે પૂર્વ ફલનની ઘટનાનું બધું જ કામ પૂરું કર્યું. હવે આપણે બેવડા ફલનની વાત અને પશ્ચ ફલનની વાત આના પછીના લેક્ચરમાં આગળ વધારશું. બરાબર છે. મારી ઘડિયાળમાં 3:58 થઈ ગઈ છે, એટલે આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર છે. ચાલો ટેક કેર એન્ડ સત શ્રી અકાલ. જય માતાજી, જય સ્વામિનારાયણ. જે તમે કહેતા હો તમારા ભગવાન કદાચ કોઈ અલ્લાહ હોય તો અલ્લાહ હાફિઝ. ટેક કેર.